એક નગરમાં મહેલ જેવા મોટા મોટા મકાનો હતા. તેમાં રહે છે સુખી અને શેઠિયા લોકો. એ ગામમાં એક નાની સરખી ઓરડી હતી. તેમાં એક બાઈ રહે છે, મજૂરી કરે છે, એમાંથી રોટલો રડે છે. બાઈને એક દીકરો છે, 10-12 વર્ષનો હશે. તે પૂછે છે, હે બા, પેલી હવેલીમાં મોટા શેઠ રહે છે, એવી હવેલીમાં રહેવાનું આપણને કઈ રીતે મળે? દીકરા, પ્રભુની દયા હોય તો જ હવેલી મળે. આપણા ભાગ્યમાં એવું સુખ ન હોય. દીકરો કહે, હે બા, ભગવાને આપણા ભાગ્યમાં એવું સુખ કેમ નહીં લખ્યું હોય? બાઈ બોલી, દીકરા, જેવા કર્મ કરીએ એવું સુખ ભાગ્યમાં મુકાય. ભગવાન કોઈને આપતા નથી. જેવા આપણા કર્મ એવું સુખ મળે છે. છોકરો ચૂપ થઈ ગયો. કર્મ એટલે શું? છોકરો કર્મનો અર્થ સમજ્યો નહીં. વિચાર કર્યો કે કોઈને પૂછું. ભણેલા હોય, એ અર્થ જાણતા હોય. એમના ઘર પાસે એક દુકાન હતી. આજુબાજુના લોકો આ દુકાનેથી માલ ખરીદે. આ વિસ્તાર મજૂર અને ગરીબ લોકોનો હતો. ઝૂંપડા અને નાનકડા ઘર અહીં હતા. એમાં દુકાનદાર પણ એવો જ હોય. તે મારવાડી હતો. પ્રત્યેક પાઈનો એ હિસાબ રાખે. પાઈ માટે રૂપિયા જેટલી મહેનત કરે. આ છોકરો ઘણી વાર તેની દુકાને જાય. મરચું, મીઠું, તેલ કે લોટ લેવા તેની માં મોકલતી. આજે હળદર લેવા ગયો. 2 પૈસાની હળદર લીધી. તેણે વેપારીને પૂછ્યું, કર્મ એટલે શું? વેપારી બોલ્યો, કર્મ એટલે પરસેવો. જા, મજૂરી કર, એટલે બધી સમજણ પડી જશે. છોકરો બોલ્યો, એમ નહીં, કર્મ શું એ કયો. વેપારી કહે, કર્મ એટલે મહેનત. કર્મ એટલે મહેનત. આ અર્થ મનમાં ગોખતો ગોખતો છોકરો ઘરે ગયો. ફરી ફરીને આ અર્થ તેણે મનમાં વિચાર્યો. એ વાતનો વિચાર કર્યો તો વળી નવો પ્રશ્ન ઉઠ્યો કે મહેનત તો મજૂર ઘણી કરે છે. શેઠ લોકો ઓછામાં ઓછી મજૂરી કરે છે, છતાં મજૂર ઝૂંપડા મારીએ છે અને શેઠ લોકો મોટી હવેલીઓ મારીએ છે. કર્મ કરવાથી સુખ મળતું હોય તો મજૂરી કરનાર મજૂરને વધારે સુખ મળવું જોઈએ. પણ મજૂર તો ઉલટાના વધારે દુખી દેખાય છે.
છોકરો વિચારે ચડ્યો, પણ એને કોણ સમજાવે? બાજુમાં આર્ય સમાજની એક સભા હતી. એક સ્વામીજી મહારાજ ભાષણ કરતા હતા. આ છોકરો પણ ત્યાં ગયો. શાંતિથી ભાષણ સાંભળવા લાગ્યો. સ્વામીજીએ કહ્યું, કર્મથી જ આખું જગત ચાલે છે. સારા કર્મ કરે તે સુખ મેળવે, ખોટા કર્મ કરે તે દુખી થાય. સારા કર્મ કોને કહેવા તે સમજી લ્યો. જે સમયે જે કામ કરવું જોઈએ એનું નામ સારું કર્મ, અને તે સમયે કરવાનું કામ છોડી દઈ અને બીજું કામ કરીએ એ ખોટું કર્મ. એક દાખલો આપું. મા બાપનું કર્મ એ છે કે બાળકની રક્ષા કરવી. તેને બદલે મા બાપ બાળકને ભૂખ્યા રાખે, ઘરમાંથી કાઢી મૂકે, તેની સંભાળ ન રાખે તો એ ખોટું કર્મ ગણાય. બાળકનું કર્મ શું? બાળપણમાં ભણવું, મા બાપની અને ગુરુની આજ્ઞા માનવી, વિવેક અને વિનયથી ચાલવું, એ બાળકનું પેલું કર્મ છે. વિદ્યા હોય તો જ જ્ઞાન થાય. જ્ઞાન હોય તો જ માણસ ધન અને સુખ મેળવી શકે. માટે બાળકનું પેલું કર્મ છે વિદ્યા ભણવી. તે સ્વામીજીનું આ ભાષણ સાંભળી છોકરો નાચી ઉઠ્યો. દોડતો દોડતો ઘેર ગયો. બાને કહેવા માંડ્યો, બા બા, કર્મ સારા કરે એને ધન અને સુખ મળે. બાળપણમાં વિદ્યા ભણવી એ બાળકનું પેલું કર્મ છે. એ વાત હું સમજી ગયો. સ્વામીજીએ એ વાત મને સમજાવી દીધી. છોકરો આનંદમાં આવી ગયો. તે બાને કહે, બા હું ભણું? બા કહે, ભલે દીકરા. 10-12 વર્ષનો દીકરો મહેનત મજૂરી કરી શકે નહીં, ભલે ને ભણે. છોકરો ભણવા બેઠો. ઘણા એને ચીડવવા માંડ્યા કે ડોબા જેવડો મોટો ભણવા આવ્યો. પણ છોકરો ચીડાતો નથી. થોડા દિવસ પછી બધા ચીડવતા મટી ગયા. જે ચીડાય છે એને જ બધા ચીડવે છે. રાતે ભણવા બેસે. ઘરમાં દીવો હતો નહીં. એટલે સડક ઉપરનો દીવો હોય છે ત્યાં જઈને વાંચે.
મોડું થાય, પોલીસ આવે, એને ત્યાંથી કાઢી મૂકે. આમ ને આમ 4 ચોપડી પૂરી થઈ ગઈ. હવે એ 16 વર્ષનો થયો. બા કે, બેટા હવે જુવાન થયો, હવે ભણાય નહીં, કંઈક કામ ધંધો કર. છોકરાને ભણવાનું ગમે છે, તેને મનમાં હોશ છે કે ઘણું ભણું, પછી ઘણાય રૂપિયા કમાવ, મોટી હવેલી બંધાવું અને સુખપૂર્વક રહો. પણ હવે ભણાય એમ નથી. બાનું શરીર સારું નથી. બિચારી મજૂરી કરી કરીને થાકી ગઈ છે. તોય તેણે કહ્યું, બા હજી થોડું ભણવા દે. માએ આ પાડી, પણ બાથી કામ થતું નથી. ઘડીએ ઘડીએ માંદી પડી જાય છે. છોકરો વિચારે છે કે મારી બા દુખી થાય છે તો મારું જીવવું નકામું. છોકરાએ ભણવાનું છોડ્યું. મજૂરીનું કામ શોધી કાઢ્યું. સરકારી કામ છે. બધા મજૂરોની જેમ તે મજૂરી કરવા માંડ્યો. પોતાના જેવા ઘણા મજૂરો કામ કરે છે. તેનો ઉપરી એક માણસ છે. તે ઠાઠથી રહે છે. તે ભણેલો ગણેલો છે. ભણેલા હોય તે કારકુની કરે, નેતાજી બને છે. તેથી વધારે ભણેલા હોય તે મોટા ઉપરી બને છે. એથી વધારે ભણેલા ઉપરીના ઉપરી હોય છે. છોકરાની એ વાત ફરી ફરીને સાંભળે છે કે ભણે તે જ સુખી થાય અને ન ભણે તે જ મજૂરી કરીને ખાય. હુંય ભણું તો બધાનો ઉપરી બનું. પણ હવે ભણાય કેવી રીતે? એક દિવસની વાત છે. છોકરાને રાત પાળીનું કામ મળ્યું. હવે આપણે એને જુવાન કહીશું. રાતના 4 વાગે કામ બંધ થયું. પાછા ઘેર જવા ટ્રામમાં બેસવાનું હતું. એ જમાનામાં મુંબઈ અને કલકત્તામાં ટ્રામ ચાલતી હતી. આ વાત કલકત્તાની છે. ટ્રામના મથક ઉપર આ જુવાન ઉભો હતો. ટ્રામની રાહ જોતો હતો. આંખમાં ઊંઘ ભરાઈ ગઈ હતી. જોકું ખાઈ ગયો. એ જ સમયે ટ્રામ આવી ગઈ. જુવાન ફડકી ગયો. જટ ઉભો થયો અને ટ્રામમાં ચડી ગયો. ટ્રામમાં ટિકિટ આપનાર કંડક્ટર હોય છે. તે હૈસો, ભાઈ
આટલી બધી ઊંઘ આવતી હોય તો રાતનું કામ ન કરીએ? અમને તો રાતનું કામ ગમે છે. રાતે કામ અને દિવસે આરામ. ટ્રામ દોડી જાય છે. જુવાનને ઉતરવાનું મથક આવી ગયું. તે ઉતરી ગયો. પછી ઊંઘવા માંડ્યો. ઊંઘમાં એને સપનું આવ્યું, જાણે કે ટ્રામ આવી ગઈ અને પોતે ફડકી ગયો. એ જ સમયે એની ઊંઘ ઉડી ગઈ. એ ટ્રામ, એ કંડક્ટર અને રાતનું એ કામ. કંડક્ટરની એ વાત જુવાનને સાંભળી આવી. તેણે વિચાર કર્યો કે રાતનું જ કામ હું કરું તો દિવસે નવરો રહું, દિવસે ભણવા જાઉં. એમ થાય તો ભણી શકાય. રાતની નોકરી મળે તો દિવસે ભણવાનું થઈ શકે. એવી નોકરી શોધવી જોઈએ. કલકત્તામાં રાતના કામ ઘણા હોય છે. પણ આ ટ્રામનું કામ મળી જાય તો સૌથી સરસ કહેવાય. મનમાં જે વાત આવે તે છોડી દેવી નહીં. તે નહીં થઈ શકે એમ ધારી લેવું એ ખોટું છે. એ માટે સર્વશક્તિ કામે લગાડી અને મહેનત કરી જોવી. આ યુવાન ઉપડો અને ટ્રામ ખાતાની કચેરીમાં ગયો. ટ્રામના વહીવટી વડાને મળીને વાત કરી. મારે રાતની નોકરી જોઈએ છે. વહીવટી વડાએ પૂછ્યું, રાતની જ શા માટે? રાતે નોકરી કરીશ અને દિવસે ભણીશ. વડાને યુવાનની આ વાત ગમી. આવા હોંશીલા યુવાનને કામ આપવું જોઈએ એવું સમજીને કંડક્ટરની નોકરી આપી. યુવાન કામ પર ચડી ગયો. રાતે નોકરી કરે છે. 8 વાગે નોકરી ઉપર જાય અને સવારના 4 વાગે પાછો ઘેર પહોંચી તરત જ ઊંઘી જાય. 10 વાગતા જાગે. જમી પરવારીને નિશાળમાં જાય. હવે એની બાને મજૂરી કરવી પડતી નથી. દીકરાનો પગાર આવે છે, તેમાંથી ઘરનું ગાડું સારી રીતે ગબડે છે. આમ 3 વર્ષ વીતી ગયા. જુવાન મેટ્રિકમાં પાસ થયો. હવે મહાવિદ્યાલયમાં દાખલ થઈ ગયો. દિવસો વીતવા માંડ્યા. 4 વર્ષના વાણા વાઈ ગયા. તે બીએ પાસ થયો.
ગામના વડાને આનંદ થયો. તેમણે યુવાનને અભિનંદન આપ્યા. તું બીએ થઈ ગયો. હવે તું ટ્રામના કંડક્ટરની નોકરી કરે એ ઠીક નહીં. યુવાને કહ્યું, શા માટે ઠીક નહીં? વડા કહે, એ કામ અભણ માણસો કરે. યુવાને કહ્યું, મહેનતનું કોઈ કામ હલકું ન ગણાય. અભણ માણસોને લીધે એ કામ હલકું બને છે. હું એ કામ પ્રેમથી કરીશ. યુવાનની આ વાત સાંભળીને વડા રાજી થયા. વડા બોલ્યા, તો હું તને એક બીજી સગવડ આપીશ. 8 કલાક નોકરી કરવી પડે છે, એને બદલે તારે 6 કલાક જ નોકરી કરવી. યુવાન બોલ્યો, ના ના, એ પણ ખોટું છે. ઓછું કામ કરવાથી ખોટી પ્રથા પડી જાય છે. કામ પૂરેપૂરું કરવું જ જોઈએ. હું પૂરા 8 કલાક નોકરી કરીશ. વડા રાજી થયા. યુવાનને ધન્યવાદ આપ્યા. યુવાને એમએ નો અભ્યાસ શરૂ કર્યો. આ વાતની એક ભલા માણસને ખબર પડી. તેમણે શેઠને કહ્યું, હું એ યુવાનને મદદ કરીશ. તે નોકરી છોડી દે અને ભણે. યુવાનને એ વાત કીધી. તેમનો આભાર માની તેમને ધન્યવાદ પાઠવી યુવાન કહે, ના ના, પોતાની મહેનત ઉપર જ માણસે આધાર રાખવો જોઈએ. પોતાની જાતે પરિશ્રમ કરીને મેળવવું એ મોટો આનંદ છે. હું કોઈની મદદ નહીં લઉં. યુવાનને પોતાના આમ અને હિંમત ઉપર પૂરો વિશ્વાસ હતો. એનાથી એનામાં નવું જોમ અને નવું ચેતન આવ્યા હતા. જોમ અને ચેતન એ જ સાચું બળ છે. જાત મહેનતમાંથી જ તે મળે છે. જે બીજા ઉપર આધાર રાખે છે તેનામાં એ બળ કદી આવતું નથી. આ વાત જોડી કાઢેલી નથી, જૂના જમાનાની નથી. આ વાત આજની જ છે. યુવાનનું નામ હતું સુધીર ઝા. કલકત્તામાં રહેતો હતો. ઈસવીસન 1960 વર્ષે એમએની પરીક્ષા આપી હતી. તે પછી તેને અહીંયા નવી હોંશ જાગી હતી. તે કહેતો કે મારે અમેરિકા જવું છે.
અને એ પણ મારા પૈસાથી. ત્યાં જઈ ઓછામાં ઓછા ખર્ચથી રહેવા માંડ્યું. એક પાઇપ પણ નકામી વાપરતો નહોતો. પૈસા બચાવી અમેરિકા જવાની તૈયારી કરવા માંડી. આમ અને હિંમતથી ધારેલું કામ બને છે અને મનની ઈચ્છા પૂરી થાય છે જ. જ્યાં આમ ત્યાં કામ. સુધીર જા અમેરિકા ગયા. ત્યાં રહીને તેમણે કાયદાનો અભ્યાસ કરવા માંડ્યો. તેની સાથે વકીલની એક પેઢીમાં નોકરી પણ મેળવી લીધી. એ રીતે 3 વર્ષ પછી કાયદાના વકીલ બનીને ભારતમાં પાછા આવ્યા. ગરીબ મજૂરણ માતાનો એ દીકરો હવે મોટા બંગલામાં રહેવા લાગ્યો. ઘેર 2 મોટરો આવી ગઈ. વકીલાતના કામમાં લાખો રૂપિયાની કમાણી થવા લાગી. એનું નામ છે જીવનનો જાદુ. એ છે અદ્ભુત વિદ્યા. વિદ્યાથી માણસ ગરીબમાંથી અમીર બની શકે છે. મિત્રો, આ વાર્તાના લેખક જીવરામ જોશી છે.